બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લીંબાણી ડેમના અડધો ફૂટ 2 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે। ગઢડા તાલુકાના લીંબાણી ડેમના અડધો ફૂટ દરવાજા ખોલવા પાછળ સ્વામિનારાયણ સંપ્રદાયના આવી રહેલા જલઝીલણી મહોત્સવને પગલે ખોલવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। આગામી 14 તારીખના રોજ જલઝીલણી મહોત્સવ ગઢડાની ઘેલો નદી ઉપર રમાઘાટ ખાતે ઉજવવામાં આવનાર છે। સૌની યોજના અંતર્ગત લીંબાણી ડેમમાં પાણી છોડવામાં આવ્યું હતું, જેથી ડેમમાં 74% પાણી હોવાથી 2 દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા હતા। બે બાજુ ખુલ્યું છે લીંબાળી ડેમમાં છે રામપરા ખ્યાલો નદીમાં। મારું નામ દિગ્વિજયસિંહ પરમાર છે। હું નાકાઈ સિંચાઈ પેટા વિભાગ ગઢડામાં સર્વિસ કરું છું। હાલ લીંબાળી ડેમમાંથી 2 દરવાજા ખોલવામાં આવ્યા છે। બંને દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા છે અને આ પાણી છોડવાનું કારણ હાલમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉજવાતો જલઝીલણી 11નો સમયો કે જે 14 સપ્ટેમ્બર શનિવારના રોજ યોજાવાનો છે, જે કારણોસર સરકારશ્રીની સૂચના મુજબ લીંબાળી ડેમમાંથી આ પાણી છોડવામાં આવ્યું છે। ચલો, ડેમની આ સ્થિતિ શું હોઈ શકે અને ડેમમાં સોની યોજના દ્વારા કંઈક પાણી આપવામાં આવ્યું છે એ વાત છે? હાલ લીંબાળી ડેમ એ 74% ભરાયેલો છે અને આ ડેમમાં સૌની યોજના મારફત પાણી આપવામાં આવે છે।